ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. ક્યાંથી ખરીદી કરો એમ કહો ને ઘણી વાર બ્લાઉઝ ને એવું બધું મળી જાય. બરાબર, તમને ક્લિયર દેખાડી દઉં છું માર્કેટ. ક્યાં રામભાઈ ત્યાં આવ્યા ને મીઠા મોટા કરે શું છે આ હેની ખુશી હે. માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો થંબલાઈન જોઈને તમને આઈડિયા આવી ગયો છે. જી હા, હું જાઉં છું સુરત અને વહેલા જવું પડશે કેમ કે રોરો ફેરીમાં જવાને ભાઈ. તો બસ કન્ટિન્યુ બને રહેજો. આમાં કઈ રીતનું આવી આગળ ખબર પડે. ભાઈ ભાવનગર પહોંચી ગયો છું અને આ રોરો ફેરીમાં જવાનું હોય ને એટલે આ બાઇક છે ને ત્યાં મુક્તિ જવાની છે. એટલે આ ભાઈ અમારે અહીંયા રહે છે તેનો લાભ લઈ લીધો છે. કા હાલો જો આ ભાઈ મૂકવા આવે છે. હવે નીકળીએ ભાઈ. અત્યારે છે ને આપણે મોડા બધી ઓલું પતાવીને પહોંચી ગયા છીએ. રોરો ફેરીમાં બેઠા છીએ અને આ ભાઈને છે ને અમારે અચાનક લઈ લીધા, પિક કરી લીધા. રોરો ફેરી ભાળી ગયો ને એટલે રોરો ફેરી ભાળી ગયો ને આ કે મારે કાંઈ કામ નહીં. તો મેં કીધું હાલ ભાઈ તું હતી બીજું હું લગર. આ ભાઈને ડ્રોપ કરવા લાવ્યો હતો તો દેવરાજને કાંઈ કામ નહોતું. તો મેં કીધું હાલ ભાઈ સુરત જોવાઈ જાય ને મારે હથવારો થઈ જાય ને ટેકો થઈ જાય, બે કામ હતું. તો આ ભાઈને લેતા આવ્યા હાર રોરો ફેરીમાં. હવે જઈએ છીએ બે ભાઈ. જો રોરો ફેરીનું મેં તમને કીધું ને એનો વિડીયો તો આપણી બીજી ચેનલમાં જ આવવાનો છે, આમાં નહીં આવે. પણ અહીંયા તમને જમવા બેઠા છીએ, તમને જો દેખાડી દઈએ. પાઉંભાજી લીધી છે 160 રૂપિયાની પાઉંભાજીની એક્સ્ટ્રા 2 પાઉં એટલે કેટલાનું છું ખબર ને કાંઈ. કેટલાનું છું 220. આ 220નું છે યાદ રાખો. એક આ બોટલ અને એટલી ભાઈ એટલું છે આ. એટલે તમે એવરેજ માંડી દેજો. 160 રૂપિયાની ભાજી છે એની યારે 2 પાઉં આવે. 2 પાઉં એક્સ્ટ્રા લીધા. તો હવે અમે દેવરાજભાઈ છે ને 4 વાગ્યા જેવું થઈ ગયું. કા હે ભાઈ તમે છે ને બસમાં આવી આવજો. હે રોરો ફેરીમાં કોઈ નહીં આવે. રોરો ફેરીમાં ભાઈ આવવું ને તો વાહન લઈને આવવાનું. અમે ઠેલો લઈને જઈએ છીએ. હવે સિટી ક્યાં જવાની એ ને ખબર ભાઈ. બોલો બહુ વેઇટ કરવો પડ્યો દુનિયાનો ભાઈ. અને આ લોકોની બસ છે ને અહીંયા જ ઓલું કરે છે એવું છે બધું. હજી ભાઈ છે ને સિટીમાં પગતા 30 કિલોમીટર છે એટલે હાંજ પડી જવાની છે. આખું ભાઈ સવારની વાત 3:30 વાગ્યાની વાત છે. આ બધું ભેગું ન થાય. હવે જો અહીંયા સરકારી બસ આવી છે તો એમાં જઈએ પછી ખ્યાલ આવે. ભાઈ સરકારી બસમાં બેસી ગયા છીએ. અહીંયાથી સિટીમાં જવાની 62 2 જણાની એટલે 31 રૂપિયા ટિકિટ છે અહીંયાથી સિટીમાં જવા માટે. હવે કેટલો ટાઈમ લાગે જોઈશું. ટિકિટ લઈને ક્યારના બેઠા છીએ, બસ નથી પડતી એવું છે. પડીકા લઈ આવ્યા ભાઈ. કા એમ જ કે આ તો ભાઈ આ પર્સનલ વાહન લઈને જ આવે ને તો મજા આવે. હાલો હવે સેવ મમરા ખાઈ લઈએ. પડીકા અંદર જો કે ખાધી હતી પાઉંભાજી પણ હવે પાછા મેં 1-2 પડીકા ખાઈએ. ફાઇનલી જો ભાઈ છે ને 3 પાર્સલ કમ્પ્લીટ કર્યા છે ખરીદીમાં અને હજી જવાનું છે ખરીદીમાં બીજી માર્કેટમાં. હવે આ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે બધો આપણી પાસે ભાઈ. અને હવે નવો સ્ટોક જ આવી જાય. તો આ જો 3 કામ કમ્પ્લીટ થઈ ગયા છે પાર્સલ. હવે આપણે જઈએ બીજી માર્કેટમાં. ભાઈ તમે બધા ઘણી વાર કહેતા હોય ભાઈ ટેક્સટાઇલ માર્કેટ. તો આ ટેક્સટાઇલ માર્કેટ ભાઈ બહુ મોટું છે. ક્યાંથી ખરીદી કરો એમ કહો ને ઘણી વાર. ખરીદીનું કોઈ લિમિટ જ નથી ભાઈ. આ બધું માર્કેટિંગ જ છે. જો સુરત ટેક્સટાઇલમાં આવી જવાનું તમારે. બધી અલગ શોપો તમને આ રીતની જોવા મળી જવાની છે. બધી લેંગા ચણિયા ચોળી જોવા અહીંયા બધી હોલસેલની શોપ છે ભાઈ. બધી લાગટ. તમે જ્યાં જાઓ તમે ઘણા બધા એમ કહો તમે ખરીદીનો વિડીયો તો કરો છો પણ કાંઈ બતાવતા નથી. જુઓ તમે આ બધું ખરીદી છે ચણિયા બ્લાઉઝ. આ મારી હકીકત છે, રિયાલિટી. આ તમે જોઈ શકો છો. આ ચણિયા બ્લાઉઝ અહીંયા તમને મળી જશે બધા. તો એવું નથી કે હું તમને ન બતાવું, બધું બતાવી દઉં ભાઈ. ખરીદીમાં શું છે બહુ લેટ થઈ જાય. બાકી આ તમે જોઈ શકો છો સાડીઓ બાડીઓ બધી આમાં ફિક્સ ન હોય. હું ક્યાંથી લઉં એનું ફિક્સ ન હોય ભાઈ. એ રીતનું છે. જો આ બધી આવી રીતની તમને બલ્કમાં બંડલમાં મળી જાય. અહીંયા જો ચણિયા ચોળીને ભાઈ જબરો ઓડાઉન છે. ચણિયા ચોળી જો લેટેસ્ટ બધું આ ટેક્સટાઇલ માર્કેટમાં તમને હાઈ ક્લાસ મળી જાય. એટલે એવું નથી કે ભાઈ હું દેખાડતો નથી માર્કેટ. આ સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ જ છે ભાઈ. આપણું કયું છે આ રોહિતેસી માર્કેટ. અહીંયા આવી જજો ભાઈ. જો લેંગા લેવા હોય ને તો સ્પેશિયલ જો તમને અહીંયા જોવા મળી જાય. આ તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ભાઈ. અહીંયા છે ને બ્લાઉઝ ને એવું બધું મળી જાય. બરાબર, તમને ક્લિયર દેખાડી દઉં છું માર્કેટનું આખું એટલે ખ્યાલ આવી જાય. તમે જોઈ શકો છો આખી માર્કેટ છે. તો તમે દર વખતે કહો છો તો દેખાડી જ દઉં તમને. આ ટેક્સટાઇલ માર્કેટ સુરત એમ કહેશો ને એટલે તમે અહીંયા આવી જાઓ. બહુ બધી શોપો છે ભાઈ. તો ભાઈ અમારા રોહિતભાઈની ઘરે આજનું નાઇટનું સ્ટે છે. તો રોહિતભાઈ લેવા આવી ગયા. બહુ લેટ થઈ ગયું ઓલરેડી. તો ભાઈને ઘરે જઈએ અને આજ તો હુઈ જવું ભાઈ. હાવ થાકી ગયા છે એવું છે. ચાલો તો ભાઈ બહુ લેટ થઈ ગયો ને. અમારા રોહિતભાઈનો સાથ સહકાર અહીંયા મળી જાય અમને દર વખતે. કેમ છે? મજા?
તો ભાઈ કેટલા ટાઈમ થી રોહિતભાઈ મળ્યા નથી, આમ તો વરસ જેવું જ થઈ ગયું એક ફેરી ખરીદી કરવા આવ્યા ત્યારે મળ્યા હતા. હા જેક હું જેક આવ્યા ને ત્યારે ભાઈ મળ્યા હતા. ત્યાર પછી આજ પાછા રોહિતનો આજ મેં કીધું આજ કોન્ટેક્ટ કરીએ અને મળ્યા છીએ. જો બધા બેઠા છીએ હવે રોહિતને અહીંયા સુરત આવ્યા છીએ ને તો અહીંયાથી હાલ્યા છીએ અમારા મિત્ર ભાઈ જેવા ભાઈ મોટા ભાઈ, તો એમના ઘરે જઈએ છીએ. હાલો તમને બતાવો. જો કે અવારનવાર તમને ઘણી વાર તો જોયા જશે, તો ચાલો ઉપર જઈને બતાવો. અહીંયા તો સ્વાગત કરી નાખ્યું સામે ભાઈ જેવા ભાઈ મોટા ભાઈ હું કહેતો હતો ને, આ ભાઈ આમના ઘરે આવવું પડે ભાઈ. કેમ છે બાકી હારો? એકદમ શાંતિ. આવો રમેશ ભાવ. હા મોટા ભાઈ આવ્યા છે હારો. ચાલો ઘડીક બેસીએ, ખવાની કરીએ 2 મિનિટ. હા કેમ છે હારું? કેમ પણ સરપ્રાઈઝ આપું ને. મજા કરે. જય શ્રી કૃષ્ણ. કેમ છે હારું? તો એ બધા મજા કરે. તમે આવ્યા નહીં દિવાળી ની કેતા હતા? દિવાળીમાં આવ્યા નથી અમે. ને આવ્યા તેમ ચોટીલાજી આવ્યા. એવું છે એમ ને? હા મેં વ્લોગ જોયા ભાઈ. આ અમારી જેમ ટ્રાવેલિંગ માં નીકળી ગયા હતા ત્યારે અમે બાજુમાં હતા સાળંગપુર, પણ પછી કઈ ભેગું ન થયું એવું હતું. તો ચાલો હવે થોડીક વાર બેસી. હાલો ભાઈ બહુ બધી વાર હવાણી કરી, અમારે હવાણી ન પૂરી થાય. હવે જઈએ ભાઈ, રજા લઈએ. આવજો પાછા. ચોક્કસ ભાઈ આ શોપ ના ઓપનિંગ માં આવ્યો મને બહુ ઝટકો લાગ્યો હતો. હા લે એ મને બહુ યાદ આવે એટલે આવ્યું વટાય ને તોય મને હવાઈ જાય એવું એવું. હા એ વાત તો સાચી છે. સીતારામ કેજો અને મારી બેન ને બા ને બધાને કેજો પાછા આવે આટો મારવા. પાકો 100%. હાલો આવજો આ વખતે. સીતારામ બધાને કેજો. ભાઈ હવે છે ને અહીંયા ગ્રુપિંગ વધતું જાય છે દર વખતે ને મારે ટાઈમ ઓછો પડતો જાય એવું થાય છે. ઓલા વખતે અહીંયા રામભાઈની સોડા પીધી. રામભાઈ જો હમેશ છે કામ શરૂ છે કંઈક ન્યાય જવાનું છે. એ પેલા અમારા ભાઈ કેમ છે મિલુભાઈ હારું? હા ભાઈ ભાઈ ની આજ સોડા પી નાખીએ. કેમ છે ભાઈ હારું? તો વાંધો નહીં. કેમ છે હારું? જો ભાઈ ભાઈ ની સોડા પી લઈએ પછી રામભાઈ પાસે જઈ એની પાસે ઘડીક બેસી પછી નીકળી જાય. પીવું ફૂલ પીવું. ભાઈ આવી ગયા ને બહાર બોલાવી લીધા. અહીંયા બધા હવન કરવા કામ શરૂ છે. આમ જો ને આમ બિલ્ડિંગ આખો ઢાંકી દીધેલું છે. તડકો આવે છે થોડો. અમારે હાટું જ કરો કેમ ભાઈ મસ્કાબાજી કરે છે રામભાઈ એવું છે. ચાલો હવે થોડીક વાર ખવાય કરી. રામભાઈ ત્યાં આવ્યા ને મીઠા મોટા કરે. શું છે આ? એની ખુશી છે. લગન જેલા ભાઈ આમની એને એનિવર્સરી છે. જો ભાઈ આ તો બધાને ભાઈ મીઠા મોટા કરાવ્યા ભાઈ. રામભાઈ ની મેરેજ એનિવર્સરી છે ને તો લખી નાખો બધા. ઝડપથી ખાઈ ગયા. બોલો ભદ્રી ભાઈ સુરત ની તમે ખરીદી જુઓ. કોથળા ભરી દીધા મોટા મોટા. આમ જો અહીંયા આ ગાડીએ મૂકવા આવ્યા છીએ. આ ટ્રાવેલર્સ છે અમારી વાસુદેવ. આ બધું ઠેઠ પોગાડવાનું છે. આ એક કોથળો હજી એક બોરો આવે છે. જ્યારે સુરત આવીએ ને ત્યારે એક બજેટ ફિક્સ કરેલું હોય કે આ એટલા બજેટમાં ખરીદી કરવા છે. પણ એક વાર એવું નથી બન્યું કે ભાઈ બજેટમાં ખરીદી થાય. બજેટ કરતાં ડબલ જ ખરીદી થઈ જાય. એટલે એટલી બધી ખરીદી થઈ ગઈ વાત કરોમાં તમે. પણ આ ખરીદી થઈ ને એનો રિસ્પોન્સ પણ બહુ બધો સારો છે. તમે બધાનો સાથ સહકાર બહુ છે. ખાડીઓ બહુ બધી લીધી છે. લગભગ 400 ખાડી લીધી છે. બીજું પાછળ આ ભાઈ રોહિતનું કામ હતું. રોહિતભાઈ કેમ છે સારું? લીજો પાર્સલ ભાઈ લોડિંગ થાય છે ઓલરેડી. બે સાઈડ આમાં બહુ વજન છે કેમ કે આમાં હાડીઓ છે ભાઈ એકલું એવું છે ભાઈ. ઓલરેડી આ 3 પાર્સલ બીજા લોડિંગ થયેલા છે. બીજા 2 છે ને હવે લોડ કરવાના છે. અમે પહોંચ્યા. હા ભાઈ